ચાલો ભૌતિકશાસ્ત્રનો એક ક્લાસિક કોયડો ઉકેલીએ વીજભારિત પ્રવાહિત ટીપા વિશે. સમસ્યા બહુ સીધી છે. 64 સરખા ટીપા છે, દરેકનો પોટેન્શિયલ V0. તે બધા ભળીને એક મોટું ટીપું બનાવે છે. તો શું નવો પોટેન્શિયલ 64 V0 થશે? ના, જવાબ એનાથી વધુ રસપ્રદ છે. ચાલો શોધીએ. પહેલી કડી છે કદનું સંરક્ષણ. બધા ટીપા ભળી જાય પણ કુલ કદ એનું એ જ રહે છે. આ ગણતરી બતાવે છે કે નવા મોટા ટીપાની ત્રિજ્યા R એ મૂળ ત્રિજ્યા R કરતાં 4 ગણી છે. હવે બીજી કડી. કદની જેમ જ કુલ વીજભારનું પણ સંરક્ષણ થાય છે. એટલે કે જો એક નાના ટીપાનો વીજભાર Q હોય તો મોટા ટીપાનો કુલ વીજભાર થશે 64Q. આ કોયડો ઉકેલવા માટે આપણને ઇલેક્ટ્રિક પોટેન્શિયલના સૂત્રની જરૂર પડશે. ફરી યાદ કરી લઈએ. V એટલે પોટેન્શિયલ, Q એટલે વીજભાર અને R એટલે ત્રિજ્યા. તો જુઓ, હવે આપણી પાસે નાના અને મોટા ટીપા બંનેની સરખામણી માટે બધી માહિતી છે. ચાલો હવે આ બધી કડીઓને પોટેન્શિયલના સૂત્રમાં મૂકીને અંતિમ જવાબ શોધીએ. શરૂઆત કરીએ નવા મોટા ટીપાના પોટેન્શિયલના સૂત્રથી. હવે આમાં Q અને Rની કિંમતો મૂકીએ, જે આપણે હમણાં જ શોધી. સમીકરણને થોડું સરળ બનાવીએ અને સંખ્યાઓને અલગ તારવીએ. અહીં ધ્યાન આપજો, કૌંસમાં જે છે એ બીજું કંઈ નહીં પણ નાના ટીપાનો મૂળ પોટેન્શિયલ V0 છે. એટલે નવા ટીપાનો પોટેન્શિયલ મૂળ પોટેન્શિયલ કરતાં 16 ગણો વધારે છે. તો જવાબ મળ્યો 16 V0. શરૂઆતમાં જે 64 V0 લાગતું હતું એવું નથી. એટલે કે સાચો જવાબ છે વિકલ્પ C, 16 V0. કારણ કે બીજભાર 64 ગણું વધ્યો પણ સાથે સાથે ત્રિજ્યા પણ 4 ગણી વધી. આ મોટી ત્રિજ્યાએ પોટેન્શિયલ ઘટાડ્યો.